હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે? આઈ કે તમે મજામાં છો? હું પણ બિલકુલ મજામાં છું. તો આજે છે આપણો બર્થડે, આજે છે આપણો જન્મદિવસ. તો આજના દિવસમાં આપણે શું કરશું બધું દેખાડશું. તો બ્લોગમાં કાઢીને બતાવજો. ત્યાં સુધી બાય બાય. હમણાં આપણો ભાઈ આવી ગયો છે કાલોલથી. તો દેખીએ હવે શું થાય છે આગળ. તો આવી ગયો છે આપણો ભાઈ. થેન્ક યુ સો મચ મારા ભાઈ. થેન્ક યુ. કેમ છો ભાઈ? મજામાં? થેન્ક યુ. આપણો ભાઈ આવી ગયો છે. भाई कैसा है? वो भाई केक लेके आया गाइस. वो भाई तो केक लेके आया है. तो अभी हम काटेंगे. भाई केक લઈને આવી ગયા છે. તો જોઈએ આ ભાઈ શું લખાયું છે. ઓ ભાઈ આ નહીં બતાડું. કેક ઉપર આવું લખાવાનું યાર. આ શું લખાયું છે? આવું કોણ લખાવે? રોમલો. अभी मजा आएगा ना भिड़ो. बोल આવું બધું લખાવાનું. થેન્ક. આપણા ભાઈ આવી ગયા છે. તો કેવું છે ભાઈ? મોજ ને? ગાઈસ હમણાં કેક કાપી દીધી છે, પણ આ ભાઈ હવે જવા નીકળ્યા છે કાલોલ જવા નીકળી ગયા છે. ભાઈ રોકાઈ જા ને. ના ભાઈ. તો આ તો જાય છે. તો હવે હું પણ જાઉં છું. ચલો મળીએ પછી બતાડું તમને શું થાય છે. તો હમણાં અજયભાઈ બી નીકળી ગયો છે, હું બી નીકળી ગયો છું. અજય કાલોલ જવા નીકળી ગયો છે અને હું પણ આ ઘર સાઈડ જાઉં છું. તો જોઈએ હવે આખા દિવસમાં શું પ્લાનિંગ છે આપણું, શું કરીએ છીએ. તો ચલો મળીએ ઘરે જઈને. ત્યાં સુધી બાય બાય. A few moments later. હમણાં ઘરે આવી ગયા છે. હવે મળી ગયા છે અમારો ખાસ ભાઈ. થેન્ક યુ સો મચ એગ્રીકલ્ચરિસ્ટ. ભાઈ હમણાં 2-3 વાગી ગયા છે. લગભગ 3 વાગવા આવ્યા છે અને આવી ગયા છે આપણે બધા ભાઈઓ. તો જો હવે કેક કાપશું. દેખીએ 2 કેક લઈને આવ્યા છે તો કેક કાપીએ. તો ચલો મળીએ તમને કેક કાપતી વખતે. બીજા 2 જણ આવી ગયા છે આપણા દોસ્ત. તો 2 બીજા આવ્યા છે, બીજા 2-3 આવે છે. આ 2 બેઠા છે. તો જોઈએ હવે શું થાય છે આગળનો પ્લાન. તો ગાઈસ બધા ભાઈઓથી ને કેક લાવ્યા છે. 2 લાવ્યા છે. દેખો, એક છે બ્લોગર અને એક છે રોમી. તો આપણું નામ તો છે જ બ્લોગર એન્ડ રોમી. તો જોઈ શકો છો કેક કેવી છે. કઈથી લાવ્યા બ્રો? મલેકપુરથી લાવ્યા છે એવું કહે છે. ચોકાઈ નહીં કાપીએ. ચલો એટલે મોજ કરીએ, દેખાડીએ. હમણાં બધા ભાઈ બનાવી ગયા છે. તમને હું દેખાડું. ભાઈ બનાવી ગયા છે. દેખ્યા હોય શું થાય છે આગળ.
और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। A few moments later. બર્થડે સેલિબ્રેશન કરી દીધું છે બધા ફ્રેન્ડ લોકોએ અને કર્યું કઈ રીતે તમે લોકોએ જોયું બહુ ખતરનાક રીતે કરી છે. કેક તો ખાવા જ નથી મળી જોકે અને હવે જોઈએ છીએ શું થાય છે. તો હું હવે હમણાં જઈ રહ્યો છું મામાના ઘર સાઈડ. તો